તો એમ છો બધા ભાઈઓ? તો ભાઈઓ આજે આપણે જવાનું છે બાલ કાપવા માટે, એટલે સવારના નાયા ધોયા વગર નીકળી ગયા હતા આપણે બુલેટને લઈને, અને પહોંચી ગયા હતા આપણા જયભાઈની હોટલે ચાય પીવાની આશા હતી, પણ આપણા જયભાઈ તો ભાઈ સાફ સફાઈમાં જ લાગેલા જાઓ બા. અને આપણા જયભાઈ અને આપણા ટેણી એટલે કે સનીભાઈ આવી ગયા પાછા કામ માટે, અને પછી ચાય ન મળી એટલે આપણે નીકળી ગયા ભાઈ મિર્જાપર બાજુ, અને રસ્તામાં માન બચી ગયો ગાડીથી ભાઈ. અને પછી ધરાધરામાં આસ્તે આસ્તે પહોંચી ગયા જયભાઈ, અને થોડી વાર વાટ જોવા બાદ આપણો પણ નંબર આવી ગયો ભાઈ. અને જયભાઈ મસ્ત મજાના એક્શન કરતા કરતા આપણા બાલ કાપી નાખ્યા હતા, અને આ છે આપણો કંઈ ફાઇનલ એવો લુક. જયભાઈ આપણે કરી નાખ્યા રેડી હો ભાઈ. અને બાલ કપાવીને આપણે જાતા જતા રસ્તામાં આપણે મળી ગયા મીઠુભાઈ. અને મીઠુભાઈને મૂકી દીધા ખાલી કરવા માટે, ને આપણે આવી ગયા હતા પછી માનુભા આવવાનું છે આપણા નાના ભાઈ કને. અને નાના ભાઈ કને પહોંચ્યા ત્યાં આપણા વિશાલભાઈ બેઠા હતા, અને બે ભાઈઓ કરતા હતા પોતપોતામાં ડિસ્કશન, કંઈક ધંધા બાબતમાં ડિસ્કશન કરતા હતા, એટલે આપણે એને વધુ ડિસ્ટર્બ ના કરતા પહોંચી ગયા આપણે રેંગલર ફૂટવેરમાં. ત્યાંથી આપણો પાર્સલ રેડી જતો, એટલે આમાં બૂટ છે ભાઈઓ, એટલે બૂટને લઈને આપણે પછી નીકળી ગયા ભૂમિ પંપ ઉપર. ત્યાં બાવાજી આવ્યા હતા, એટલે અરુણ બાવાજી આવી ગયા હતા ગાડી ભરીને, એટલે થોડી વાર બેઠા હતા આપણા બાવાજી કને. અને પછી બાવાજીને લાગી કે ગાડી ચેકચૂક કરવામાં, પછી આપણે ભાગી ગયા હતા ભૂમિ ઉપર આશાભાઈ કને ચાય પીવા માટે. ઓ ભાઈ वो अलग ही लेवल का बंदा था। चल झूठा. અને ચાય પીને પછી ભાઈઓને ઘણા ડિસ્ટર્બ ન કરતા આપણે નીકળી ગયા સીધા ઘર બાજુ. તો હવે મળશું નવો વ્લોગમાં, ત્યાં સુધી બધા ભાઈઓને જય વગા મારા.